કેપિટલ સ્ક્વેરમાં સારી એવી જગ્યા ગોતી લઈએ અને ત્યાંથી એકદમ પરફેક્ટ શૂટ થાય. તો મોદી સર આવે છે, શું કરે છે, કઈ રીતના આવે છે અને ક્યાં જાય છે અને કેવા રોડ શો કરે છે, બધું જ હું તમને આજના વ્લોગમાં બતાવીશ. આપણે અત્યારે ત્યાં ચાલી રહ્યા છીએ જ્યાં મોદી સરનો રોડ શો થવાનો છે અને અહીંયાથી તમને એકવાર વ્યૂ ચેક કરાવું. જય દ્વારકાધીશ, કેમ છો બધા? મોજમાં ને અમે પણ મોજમાં. વેલકમ બેક માય ઓવર ન્યૂ બ્લોગ. તો હું છું નયન આહિર અને સવારના વાગી ગયા છે 11:30. ગાઈસ, સવારના 11:30 એટલે બપોર જ થઈ ગઈ ગણાય, પણ સાથે સાથે ભાઈ બધાને ગુડ મોર્નિંગ અને ગુડ આફ્ટરનૂન. તો ગાઈસ, મસ્ત એવા બધા જ એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ, એકદમ નાઈ ધોઈને. અને આજે સવારની મોર્નિંગ ભાઈ બેસ્ટ એટલા માટે થઈ છે કારણ કે આજે સુરતમાં આવે છે મોદીજી. 3 વાગ્યાનો એનો કાર્યક્રમ છે અમારા ગોડાદરામાં. આજનો શિડ્યુલ કંઈક આવો છે અને સાથે સાથે સૌથી પહેલા કરી લઈએ ભગવાનના દર્શન. આવી રીતે મસ્ત એવા ભગવાનના દર્શન થઈ ગયા અને સાથે સાથે મળી લઈએ બાને પણ. બા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? તબિયત સારી છે ને? બસ તો વાંધો નહીં. તબિયત સારી હોય એટલે ભાઈ બધે જ પહોંચી વળીએ. દાદા અત્યારે અહીંયા એક મસ્ત પાવર નેપ લઈ રહ્યા છે. નકર ભાઈ દાદાને પણ મળી લે. મમ્મી અને રામ ગયા છે નીચે રમવા માટે કારણ કે રામ નાહી લઈને એટલે સૌથી પહેલા નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આવી જાય મેન ગેટ ઉપર. મેન ગેટ ઉપર આવે એટલે આપણે સમજી જવાનું કે ભાઈને નીચે જવું છે. નીચે લઈને ન જાય એટલે ભાઈ ધમા ચકડીને રોવા બોવાનું બધું શરૂ કરી દે. રોવે નહીં એટલા માટે મમ્મી સમજી જ જાય કે ભાઈ નીચે જવું છે એને. તો મમ્મી અત્યારે ગઈ છે રામને નીચે લઈને. હમણાં ઉપર આવે એટલે મમ્મીને પણ મળીએ અને રામભાઈને પણ મળીએ. અંદર જઈને મળી લઈએ પહેલા શોભાને કે આજે શું બનાવી રહી છે અને એની મોર્નિંગ કેવી થઈ છે. શોભા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે આજે? કેવી ગઈ તમારી મોર્નિંગ? મસ્ત મસ્ત ગઈ છે ને? તો જણાવો આજે બપોરના મેનુમાં શું છે? દાળ ભાત શાક રોટલી. અને શેનું શાક બનાવ્યું છે? ગુવારનું. ગુવારનું શાક છે. તો ગાઈઝ, આવી રીતના કંઈક બપોરનું મેનુ હતું અને મસ્ત એવું ગુવારનું શાક બન્યું છે. આજે તમે આવશો કે અમારી સાથે મોદીજીને જોવા માટે? લઈ જાઓ તો આવશે. લઈ જશો તો આવજો, નહીં? એકલા વયા જાઓ તો બસ નહીં આવે. હા, હવે એકલા વયા જશો તો નહીં આવી શકશો, પણ કંઈ વાંધો નહીં. ગાઈઝ, એ બધો બપોરનો શિડ્યુલ છે. ત્યાં જઈને પહેલા જોઈ આવું છું કે કેવું ટ્રાફિક છે અને ત્યાં કેવું સિસ્ટમ વાઇઝ રાખ્યું છે. એ એકવાર ત્યાં જઈને જોઈ આવશું પહેલા, પછી એવું હશે તો શોભાને લઈ જશું. તો કાંઈ નહીં ગાઈઝ, આજનું શિડ્યુલ આવું છે. મસ્ત જોડાઈ રહેજો. હમણાં જમવા બેસી જ જવાના છીએ કારણ કે શોભા બનાવી રહી છે હવે રોટલી. ફૂલ એટલે ફૂલ તૈયારી કરી રહી છે રોટલીની. આપણે ઉઠવામાં લેટ થાય છે ને તો સવારનું બધું શું રૂટીન હોય છે ને હું બતાવી નથી શકતો, પણ આપણે હવે ટ્રાય કરીશું કે વહેલા ઉઠી જઈએ અને બધું જ એકદમ કમ્પ્લીટલી બતાવવાની ટ્રાય કરું. તો કંઈ નહીં ગાઈઝ, આજનું શિડ્યુલ આવું છે. મસ્ત જોડાયા રહેજો. શું કરીએ છીએ શું નહીં બધું જ હું તમને બતાવતો રહીશ. અને મોદીજીને પણ આપણે જોઈએ કે ભાઈ એનો કાફલો કેવો છે, રોડ શો કેવો છે, એ બધું જ હું તમને આજના બ્લોગમાં બતાવીશ. મસ્ત જોડાયા રહેજો બ્લોગમાં. અમે બેસી ગયા છીએ જમવા માટે. શોભા અહીંયા ગરમા ગરમ રોટલી બનાવે છે અને બા અમને પીરસતા હતા. દાદા પણ બેસી ગયા છે અમારી સાથે. આવી રીતના કંઈક ડીશ રેડી થઈ છે. ગરમા ગરમ રોટલી, સબ્જી, કાંદા અને ખાટી ખાટી છાશ. અને સાથે સાથે બતાવું તો મમ્મી અહીંયા રામભાઈને બારીમાં રમાડે છે, જુઓ છો. તો ગાઈઝ, આવું કંઈક અમારું બપોરનું શિડ્યુલ છે. અત્યારે મસ્ત જમી લઈએ. ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 2 અને હું ઘરેથી નીકળી ગયો છું કારણ કે જ્યાં મોદી સર આવવાના છે ત્યાં પહેલાં તો જઈને જોઈ લઈએ કે વ્યવસ્થા કઈ રીતની છે અને બધું કઈ રીતનું છે. તો આપણને એક અંદાજ આવી જાય કે ભાઈ અહીંયાથી સરખું શૂટ આવશે, અહીંયાથી સરખું આપણે કેપ્ચર કરી શકશું. તો અત્યારે જઈ રહ્યો છું ત્યાં મતલબ કે કેપિટલ સ્ક્વેરની એક્ઝેક્ટ સામે જ તે ભાઈ હેલિપેડ બનાવ્યા છે. તો ભાઈ કેપિટલ સ્ક્વેરમાં સારી એવી જગ્યા ગોતી લઈએ અને ત્યાંથી એકદમ પરફેક્ટ શૂટ થાય, તમને હું બતાવી શકું એ રીતના કંઈક જગ્યા ગોતીને પછી ત્યાંથી ભાઈ મસ્ત તમારા માટે ક્લિપો કાઢીએ આપણે અને તમને બતાવીએ. વ્લોગમાં એન્ડ સુધી જોડાયા રહેજો. મોદી સર આવે છે, શું કરે છે, કઈ રીતના આવે છે અને ક્યાં જાય છે અને કેવા રોડ શો કરે છે, બધું જ હું તમને આજના વ્લોગમાં બતાવીશ. મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. અત્યારે પહોંચી ગયો છું કેપિટલ સ્ક્વેર પાસે અને ભાઈ અહીંયા જોજો તમે ભાઈ ગાડીઓની લાઈનો લાગી ગઈ છે. ભાઈ પીએમ સરની જે આપણે રોડ શો કરવાના છે એ બધી માટે જોવો છો તમે. આટલા અધિકારીઓ આવી ગયા છે અને કેપિટલ સ્ક્વેરનો કંઈક માહોલ જોવો તમે. આ બધું જ એકદમ કમ્પ્લીટલી બંધ છે અને અહીંયા હેલિપેડ બન્યા છે. આ તમને દેખાતા હોય તો. અને આવી રીતના કંઈક અહીંયા આયોજન છે. અહીંયા મોદી સરનું કંઈક કહેવાય ને કે બધા પોસ્ટરો ને એવું બધું લાગ્યું છે. અહીંયાથી ભાઈ ભીડ શરૂ થઈ ગઈ છે, જુઓ છો તમે. આપણે અત્યારે ત્યાં ચાલી રહ્યા છીએ જ્યાં મોદી સરનો રોડ શો થવાનો છે. તો આવી રીતના કંઈક એમનો રોડ ભાઈ
મસ્ત શણગાયરો છે. અત્યારે પહોંચી ગયો તો હું કેપિટલ સ્ક્વેર અને અહીંયાથી તમને એકવાર વ્યૂ ચેક કરાવું. જ્યાં હેલિપેડ બન્યા છે ભાઈ જગ્યા એરિયા છે અને આવી રીતના કંઈક ગાડીઓનો કાફલો તમને દેખાતો હોય તો જોજો, એટલો મોટો કંઈક ગાડીનો કાફલો છે. હવે અહીંયા જો ઊભા રહેવા દેશે તો અહીંયાથી હું તમને એકદમ પરફેક્ટ ક્લિપ કાઢીને બતાવીશ કે મોદી સાહેબ આવે છે અને કઈ રીતના બધું આયોજન છે એમનું અને કઈ રીતના રોડ શો કરવાના છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં અને મસ્ત તમને બધું બતાવતો રહીશ. અત્યારે હું તમને બતાવું મોદી જે ગાડીઓમાં ભાઈ રોડ શો કરવાના છે એ ગાડીઓ આવી ગઈ છે. જુઓ છો તમે ભાઈ, એકદમ બ્લેક આવી રીતના કંઈક ભાઈ એની ગાડીઓ છે અને આમાં મોદીજી અહીંયાથી રોડ શો કરશે. ગાડીઓ અત્યારે પાર્ક કરી રહ્યા છે. હવે થોડીક જ વાર છે મોદીજીને આવવાની અને નીચે તમને ભીડ દેખાડું ગાઈસ. જોજો આ બધા ભાઈ મોદીજીને જોવા માટે આવ્યા છે. અત્યારે અમે આવી ગયા છીએ નીચે. આ ભાઈ વચ્ચેનું જે ડિવાઈડર આવે ને એના ઉપર લિટરલી ઊભા છીએ. જોજો તમે ઉપર ચડીને. અને અત્યારે અમે ઊભા હતા અહીંયા ઉપર, ત્યાંથી ભાઈ અમને નીચે ઉતાર્યા. પછી અમે આવતા રહ્યા અહીંયા અને ભાઈ અહીંયાથી એકદમ મસ્ત વ્યૂ આવે છે. જેવો વ્યૂ આવશે એવો તમને મસ્ત બતાવવાની ટ્રાય કરીશું. મસ્ત જોડાયા રહેજો બ્લોગમાં. जब सूरत आया हूँ, सूरत की स्पिरिट याद न आए, देखने को न मिले, ऐसा भला कैसे संभव। काम और दान ये दो ऐसी चीजें हैं जो सूरत को और विशेष बनाती है। एक दूसरे को सपोर्ट करना, सबके विकास को सेलिब्रेट करना, ये हमें सूरत के हर कोने में दिखता है। आज का ये कार्यक्रम सूरत की इसी स्पिरिट को, इसी भावना को आगे बढ़ाने वाला है। साथियों, सूरत अनेक मामलों में गुजरात का, देश का एक लीडिंग शहर है। एक बार फिर सभी लाभार्थियों को बहुत बहुत बधाई અને અમારા હુરતી ભાઈ બહેનોને એક ખૂબ ખૂબ આભાર. એ આવજો રામ રામ. આવી રીતે કંઈક મોદી સરની એન્ટ્રી થઈ હતી અને ભાઈ કેવી લાગી ક્લિપો ભાઈ મને જરી કોમેન્ટ કરીને જણાવજો. અને ગાઈઝ પહેલી વાર મેં મોદીને લાઈવ જોયા હતા. અત્યારે હું એ જ રોડ પરથી જઈ રહ્યો છું જ્યાં ભાઈ એમનો કાફલો નીકળ્યો હતો. જોજો હજુ ભાઈ અહીંયાથી બધા પબ્લિક મોદીને જોવા માટે આવ્યા હતા, બધા જઈ રહ્યા છે ઘરે. અને મેં તમને બતાવ્યું હતું એ પ્રમાણે ન્યા હોત ને કેપિટલ સ્ક્વેરે પણ આટલી ટ્રાફિક હતી ને ભાઈ, ગજબ. એમ ગજબ એટલે ગજબ ટ્રાફિક. શોભાને ને મમ્મીને પણ ક્લિપો બતાવીએ, એમને પણ કેવું લાગ્યું આપણે એમને પણ રિવ્યુ લઈએ. અને ગાઈઝ હું શોભાને નતો લઈ ગયો. એક સાઈડથી જોઈએ ને બહુ જ એટલે બહુ જ સારું થયું કે હું શોભાને ન લઈ ગયો. જો હું લઈ ગયો હોત ને તો ગાઈઝ સિરિયસલીમાં અમે બંને અટવાઈ જાત. કારણ કે હું મારી જગ્યા માંડ કરતો હતો ને એ ભાઈ આપણને સારું થયું કેપિટલ સ્ક્વેર વાળું ડિવાઈડર જડી ગયું. એની ભાઈ વચ્ચે ઊભો રહીને એકદમ મસ્ત ક્લિપો કાઢી આપણે. પહેલા જ્યાં ઉપર હતા ને ત્યાંથી ભાઈ વ્યૂ એકદમ મસ્ત આવતો હતો, પણ ત્યાં ભાઈ પછી પોલીસ વાળા આવ્યા ને અમને ત્યાંથી નીચે કાઢ્યા. તો એટલા માટે પછી ભાઈ આવી રીતના ડિવાઈડરનો જુગાડ કર્યો કંઈક અને મસ્ત એવી ક્લિપો તમારા માટે કાઢી. તો મસ્ત અત્યારે કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. અત્યારે જઈએ ઘરે અને ઘરે જઈને મમ્મીને અને શોભાને પણ મળીએ. અત્યારે હું પહોંચી ગયો છું ઘરે અને ભાઈ એકદમ થાકીને લોથપોથ થઈ ગયો છું.
કારણ કે 2 વાગ્યાની વાત અને ઠેક મોદી આવ્યો 5 વાગે ભાઈ 3 કલાક હું ત્યાં ભાઈ જે મોદીની વાટે ઊભો છું ને ભાઈ સિરિયસલી કહું ને આમ સાવ એટલે સાવ થાકી ગયો છું એમ. અહીંયા રામભાઈ મસ્ત ઉઠી ગયા છે અને બાટલાથી રમે છે અને શોભા અત્યારે એની વેસલીને એવું બધું લગાડે છે. શોભા પણ ઉઠી ગઈ છે અને રેડી થઈ ગઈ છે. શોભા હું તો વાટે હતી કઈ પણ નહીં લેવા આવે વાટે હતી સારું થયું એમ કેવું આવી નહીં તું નકર ગાઈઝ મેં તમને ભાઈ ટ્રાફિક દેખાડ્યું એ ટ્રાફિકમાં હું શોભાનું શું કરત ને શોભા મારું શું કરત કાંઈ દહ જ ન ઉજત. જા તમે જાતે પાછા તમારી પાસે હું હા એ બધી વસ્તુ રાઈટ પણ સાચું કહું ને સારું થયું ન આવી ભાઈ હું તો એટલું કહીશ. બાકી અત્યારે રામભાઈ ભાઈ હેલિકોપ્ટરનું વેન કર્યું હતું તો અત્યારે ટીવીમાં હેલિકોપ્ટર ચાલે છે કારણ કે મોદીના જે હેલિકોપ્ટર જે ભાઈ ગોડોદરામાં ઉડ્યા હતા ને ઓલમોસ્ટ બધાને જ દેખાણા છે ટેરેસ પરથી. તો મમ્મી દેખાડવા લઈ ગઈ હતી રામને ઉપર ટેરેસ પર હેલિકોપ્ટર. તો અત્યારે હેલિકોપ્ટરનું વેન કર્યું હતું તો અત્યારે ટીવીમાં હેલિકોપ્ટર ચાલે છે અને અહીંયા રામ મસ્ત રમે છે જોજો મસ્ત જોવે છે મોદી કેમ કરે રામ અને શોભા અહીંયા રમાડે છે. મોદી કેમ કાલે દીકો આમ આમ કરે કેમ કરે હેલિકોપ્ટર ક્યાં વિમાન ક્યાં વિમાન હે દીકો વિમાન ક્યાં. અત્યારે વાગી ગયા છે 8 અને અમે મસ્ત બધા બેસી ગયા છીએ જમવા માટે. મસ્ત મમ્મીએ ગરમા ગરમ ભાખરી બનાવી છે અને સાથે ભાઈ ચા દૂધ છે અને રસિકભાઈની ચટણી. તો બધા જ બેસી ગયા છે જમવા. મસ્ત અમે પહેલા ખાઈ લઈએ અને પછી મળીએ પાછા તમને. અત્યારે વાગી ગયા છે 10:30. મમ્મીને ભાઈ આજે સવારથી આપણે મળ્યા જ નથી. સૌથી પહેલા તો મમ્મીને મળી લઈએ. મમ્મી આજે તમે ક્યાં બિઝી હતા? આજે તમારા દર્શન જ ન થયા બ્લોગમાં. તમે આજ બીજી હતા બધા ગાઈસ સવારે મોદી સાહેબ હારે બીજી હતા. હા આપણે મોદીને જોવા ગયા હતા એટલે ભાઈ મમ્મીને નહોતું મળવાનું. આપણે ઉઠા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા એટલે મમ્મીને રામભાઈ જતા રહ્યા હતા નીચે. પછી બપોર પડી. બપોરે મમ્મી રામભાઈને સાચવતી હતી અને આપણે બેસી ગયા હતા જમવા માટે. અને પછી બપોરે મોદી આવવાના હતા તો આપણે નીકળી ગયા હતા ઘરેથી મોદીને જોવા માટે અને રિટર્ન આવ્યો. પછી રોંઢે તમે ક્યાં ગયા હતા? રામભાઈ લઈને નીચે. હા રામભાઈને લઈને પાછા નીચે જતા રહ્યા હતા રામને રમાડવા માટે અને જમી કારવી રહ્યા બધા ફ્રી થઈ ગયા. ત્યાં પછી મમ્મી પપ્પા અને રામ ત્રણેય ગયા હતા ભાઈ નાજા મમ્માના ઘરે. તો આવી રીતના કંઈક અત્યારે ઠેક મમ્મી આપણને મળ્યા છે અને મમ્મીને પૂછીએ મમ્મી કેમ છે તમને? મજા સારું છે? ઓકે. અને હાથે દુખતું કેવું છે હવે? આજે તો પાટો બાટો કાંઈ નથી બાંધો લાગતો, છોડી નાખ્યો. યસ. તો ગાઈઝ આવી રીતના કંઈક મમ્મીને મળી લીધા છીએ અને અહીંયા શોભા અને રામભાઈ હસી મજાક કરે છે. જોજો રામભાઈને મસ્ત રમાડે છે શોભા. તો ગાઈઝ અત્યારે આવું કંઈક શિડ્યુલ છે અમારું રાતનું અને હમણાં હું અને શોભા જઈશું ગાડી શીખવા માટે. અત્યારે વાગી ગયા છે 12:15 અને ભાઈ આપણે શોભાને જ પૂછી લઈએ આજે એને કેટલા રાઉન્ડ માર્યા. જણાવો તમારા સ્વર્ણ ખાસ નથી આજ કેટલા રાઉન્ડ માર્યા. આમ અંદાજે માધવતી માર્યા રાઉન્ડ આમ અંદાજે કેટલાક માર્યા છે? 10-12 માર્યા છે. 10-12. તો ગાઈઝ આજની એવરેજ ઓછી છે, 10-12 જ રાઉન્ડ માર્યા છે કારણ કે ભાઈ આજે લાંબા રાઉન્ડ માર્યા છે. ધીમે ધીમે ભાઈ પ્રગતિના પંથે જઈ રહી છે શોભા ડ્રાઇવિંગમાં. ડર કે આગે જીત. યસ. જોયું ગાઈઝ ભાઈ હવે તો કોન્ફિડન્સ એટલો આવવા માંડ્યો છે ને એનામાં. હવે તો ભાઈ લગભગ અઠવાડિયામાં શીખી જશે એવું લાગે છે. પણ દરરોજ લાવો તો શીખી જાવ. એક દિવસ લાવો ને 2 દિવસ રજા. ભાઈ હું કઈ જાણી જોઈને થોડો રજાઓ પાડું છું તારી હાટુ. હવે કે હમણાં કે બેસવા જ ન જવાનું અને મહેમાન આવે ને તે નહીં મહેમાન આવે તો મહેમાન આરે તો બેહવું પડે ને. તમે હાવ એવું કરો માં ભાઈ. હા ભાઈ બેસવા જ ન જવાનું. યસ. તો ગાઈઝ હવે અઠવાડિયું તો કન્ટિન્યુ આવવાનું છે અને ક્યાંય બેસવા જવાનું નથી. પછી ભલે શોભાઈના પપ્પાના ઘરે જવાનું કહે ને તોય આપણે ચોખ્ખી મોઢા ઉપર ના પાડી દેવાની છે અને કમ્પ્લીટલી ગાડી શીખવાડી દેવાની છે. એક અઠવાડિયું ધ્યાન આપીશું ને એટલે ભાઈ એકદમ કમ્પ્લીટ ડ્રાઈવર થઈ જશે. તો આવું કંઈક છે અત્યારે અને શોભાભાઈ હવે મસ્ત ગાડી ચલાવવા માંડી છે. તમે કન્ટિન્યુ રહ્યો, હું તમને બતાવું કેવી ગાડી ચલાવે છે. ગાઈઝ અત્યારે હું બેસી ગયો છું શોભાની પાછળ અને એ અત્યારે લિટરલી કરી રહી છે ભગવાનને પ્રાર્થના. હું ક્યાંની પ્રાર્થના કરી હતી? હેઠે જઈને શિરામણ કરે એમ. તો ગાઈઝ એવું ન થાય તો સારું. શોભાએ ભાઈ પ્રાર્થના કરી ભગવાનને કે માતાજી શાંતિથી પોગાડી દેજો ઘરે અને શેઠે જઈને શિરામણ ન થાય. આવું બધું જોવો છો તમે તો કઈ નહીં કન્ટિન્યુ બન્યા રહ્યો. શોભા કેવી ગાડી ચલાવે છે હું તમને બતાવું. અત્યારે ભાઈ શરૂ કરે છે. જોવો છો તમે આવી રીતના ભાઈ કંઈક એનું સ્ટાર્ટઅપ છે. ધીમે ધીમે ભાઈ શીખી તો ગઈ છે. જો થોડુંક લથરાઈ છે પણ કંઈ વાંધો નહીં. એકદમ કમ્પ્લીટ ભાઈ સ્ટાર્ટ થઈ જાય છે હવે ગાડી. અહીંયાથી ભાઈ યુટર્ન લેવાનો છે એટલે ધીમી પાડી છે અહીંયા. અત્યારે તો ભાઈ એકદમ પરફેક્ટ યુટર્ન પણ લેવાઈ જાય છે અને ગાડી જે સ્ટાર્ટ થાય ને મતલબ કે જે મેઇન પાર્ટ આપણે શીખવાડવાનો હતો ને એ પણ એકદમ ઇઝીલી કમ્પ્લીટ ચલાવી લે છે. એટલે ગાઈઝ હવે અઠવાડિયું ધ્યાન દેવું પડે એમ છે. બાકી જોવો છો તમે એકદમ મસ્ત ચલાવે છે આવી રીતે.
આવી રીતના શોભાને ભાઈ મસ્ત એવી ગાડી આવડી ગઈ છે ને ભાઈ મારે આ થોડુંક ઘણું આગળ ધ્યાન રાખવું પડે એમ છે. તો કઈ નહીં ગાઈઝ, મસ્ત એવા ઘરે પહોંચી જઈએ અને પછી ભાઈ આપણે વ્લોગ એડિટ કરી નાખીએ. અને આજે ગાઈઝ મસ્ત મોદી સાહેબ આવ્યા હતા સુરતમાં, ગોડાદરામાં, એ પણ મેં તમને ભાઈ બતાવ્યું વ્લોગમાં. તમને કેવું લાગ્યો છે આજનો વ્લોગ મને કોમેન્ટ કરીને જણાવજો. અને આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર પણ કરી દેજો. અને જે કોઈ પણ ભાઈ બ્લોગમાં નવું હોય સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને સાથે સાથે બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો, જેથી કરીને તમને આવા ને આવા મસ્ત વ્લોગના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો ગાઈઝ, બાય, ગુડ નાઇટ, ટેક કેર.